તો આજે છે એકાદશી, એટલે નાસ્તામાં આપણે પહેલા પ્લાન એવો હતો કે ગાંઠિયા જલેબી જમવાનો. તમારી સાથે વાત બી કરી હતી. ગુજરાતીમાં એવું કહેવાય કે તેલ આવે છે, આપણે ઇંગ્લિશમાં હોય તો ઇંગ્લિશમાં એવું કહીએ કે ઓઇલ ઇઝ કમિંગ. તો જો જાનવીના ફેવરેટ એવા ગાંઠિયા આપણે લઈ આવ્યા છીએ નાસ્તામાં. આપણે મોર્નિંગમાં જેમ ડીલ થઈ હતી કે ભાઈ ગાંઠિયા જમવા છે નાસ્તામાં. અને ભેંસ વિયાણી હતી બા પોતરીમાં ગામડે પેંડા બહુ સરસ થાય દૂધના. કેવી રીતે જતા બધા સ્કૂલે? આ ઝાડમાં સડે એમ કરીને સ્કૂલે પોગે. એ લાઈનમાં રેલવે સ્ટેશન તો લાઈનમાં ઝાડમાં હોય ને. હા, એટલે એ રીતે રમતા તમે વોલીબોલ? આમ હાથ નીચે રાખીને કે ઉપર રાખીને? બતાવો તો. હા બસ એમ એમની હરખું કરીને હરખી રીતે. હા એમ. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો બધા કોફી પીવા. જો આજે અમારા કપ ભરેલા છે બે. એકદમ ફૂલ ફૂલ છે. ફૂલ કપ છે અમારા આજે. તો ગઈકાલે અમે ગયા હતા પરંપરા રાસ કરવામાં. લાસ્ટ ડે હતો વર્કશોપનો. ફ્રી વર્કશોપનો. આજથી હવે ફૂલ થાકી દેખાય છે જો આંખોમાં કે ઠાક અમારા કા ફૂલ થાકી ગયા. તમે તો મિડનાઈટ જઈ ગયા છો, એવું બોલાય જ નહીં તમારે. પણ ઠાક તો લાગે ને. તો આજનો પ્લાન એવો છે કે આજે છે ફ્રાઈડે, એટલે સાનુને થોડું ઘણું શોપિંગ કરવું છે તો શોપિંગ કરવા જશું. હા, શોપિંગ કરવા જશું. અને અત્યારે તો નાસ્તામાં મને ગાંઠિયા જમવાની ઈચ્છા છે, તો ગાંઠિયા જલેબી લેવા જવાના છે. નજીકમાં જ મળે છે. આપણે ભાવનગરમાં છીએ એટલે ભાવનગર તો ગાંઠિયા માટે ફેમસ છે. તો ગરમા ગરમ ગાંઠિયા અને ગરમા ગરમ જલેબી લેતા આવશું આપણે, અને પછી નાસ્તો કરી લેશું મસ્ત મજાનો. અને પછી તૈયાર થઈ જશું આપણે ઓફિસ જેવા રેગ્યુલર રૂટીનમાં. આજે ફ્રાઈડે છે એટલે આજે જવાનું છે. આવતીકાલે સેટરડે છે એટલે સેટરડે મારે થોડુંક કામ છે એટલે જવું પડશે. બાકી તો રજા છે. લોક અદાલત છે કાલે, એટલે કામ છે એટલે આરામથી જઈ આવશું આપણે. સારું, તો મળીએ આપણે નાસ્તો કરતા. તો ફ્રેન્ડ્સ, ચાલો બેસી ગઈ છે ઉમરાની પૂજા કરવા માટે. ઉમરાનું પૂજન આપણે જનરલી એટલે કરતા હોય કે લક્ષ્મીજીનું આગમન થાય, દેવી દેવતાઓનું આગમન થાય એટલા માટે. અને આપણે સૂર્યનારાયણને અર્ઘ આપી દીધો છે. અને આજે છે એકાદશી એટલે ફરાળ કરશું અને ફરાળી નાસ્તો કરશું થોડો ઘણો. બહુ આમ પેટ ભરીને ફરાળ નહીં કરીએ કાજા. તો આજે છે એકાદશી એટલે નાસ્તામાં આપણે પહેલા પ્લાન એવો હતો કે ગાંઠિયા જલેબી જમવાનો. તમારી સાથે વાત બી કરી હતી, પણ એકાદશી છે એટલે ગાંઠિયા જલેબી જમાશે નહીં, અમને ભૂલાઈ ગયું. તો નીચે આવ્યા ત્યારે યાદ આવ્યું કાજલ એકાદશી છે એટલે પછી હવે પોટેટો ચિપ્સ ને એવું જમશું, અને સાથે સિંગદાણા બી તળશું અમે. તો આપણે જે પ્લાન હતો ને બ્રેકફાસ્ટ કરવાનો મોર્નિંગમાં, એ પોસ્ટપોન કરીએ છીએ આપણે આવતીકાલ માટે, હે ને? તો પછી બાય તો જો આવી ગયા. બા આપણે છે ને ખોળ ચડાવી હમણાં. છે ને શું કર્યું હમણાં આપણે? શું કામ ખોળ શું કામ ચડાવે? ઠીક. કોઈ પણ સૂતું હોય ને મેલું થયું હોય કે એમને બી ખરાબ ન લાગે કા? શણગાર. બરોબર. તો ચાલો અમારી સાથે એકાદશીનો ફરાળ કરવા. એને ચાલ. તો મારા વહાલા મિત્રો, અમે આવી ગયા છીએ ઉપર અને અત્યારે બેસી ગયા છીએ વજ્રાસન સ્થિતિમાં. વજ્રાસન કરવું શું કામ મહત્વનું છે એ હવે જણાવશે આપણા આચાર્ય જાનવી. એવું નથી, જમીન આપણે તરત સુઈ જાય ને, જમીન આવી રીતે બેસીએ ને તો આપણું જમેલું પાચન થઈ જાય, એટલા માટે 10-15 મિનિટ બેસવાનું અમને યોગામાંથી કીધું છે. એવું આચાર્યજીએ જેમ જણાવ્યું એમ તમે બી દરરોજ વજ્રાસનમાં બેસજો. તમારું જે બ્લોટિંગ છે એ ડિક્રીઝ થશે, ઓબેસિટી છે એ લેસ થશે, અને બીજા જે કાંઈ બી રોગો છે એ બી નાબૂદ થઈ જશે. પેટના નહીં, આખી બોડીના જાન. ડાયજેશન થાય સિમ્પલ ટર્મ્સમાં. રેગ્યુલર ડાયજેશન થતું હોય તો ઘણા રોગ, કોન્સ્ટિપેશન ન થાય. કોન્સ્ટિપેશન ન થાય ને 75% ડિસીઝીસ જતા રહે. દરરોજ વજ્રાસનમાં બેઠજો મારા વાલા મિત્રો. બપોરે ને સાંજના જમીને બેસવાનું. એટલે એવું અમારું માની લ્યો જરાક તમે, એ તમારી લાઈફ સક્સેસફુલ મંત્ર છે. અને બીજી વસ્તુ માની લ્યો કે અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારી વાહલી યુટ્યુબ ફેમિલી,
અમે અત્યારે બનાવીએ છીએ કોફી, અને કોફીની સાથે સાથે જાનુ જોવે છે ફરાળી વડા, એટલે સાબુદાણા વડા જોવા બનાવવાની પ્રોસેસ જોવે છે આખી. અને અત્યારે અમારા બાજુના ઘરમાં અવાજ એટલો બધો થાય છે, એ લોકોને ટાઇલ્સ નું કામ ચાલુ છે, એટલે અહીંયા કિચનમાં અમે વ્લોગ શૂટ કરીએ ને એટલે અવાજ આવ્યા વગરનો ન રહે કાજે. એટલે કિચનમાં આપણે છે ને માઇક યુઝ કરવું પડશે. માઇક માટે પહેલા અમે ચેલેન્જ રાખેલો છે કે 1000 સબસ્ક્રાઇબર્સ અથવા તો પ્રમોશન, પેડ પ્રમોશન આવે અને 1000 સબસ્ક્રાઇબર્સ આવે, પછી જ તે માઇક લેવાનો છે. ત્યાં સુધી લઈ શકીએ છીએ, એવું નથી કે નથી લઈ શકતા, કેપેબલ છીએ, પણ અમારો બેનો એક કાઇન્ડ ઓફ ટાર્ગેટ હતો કાજલ, માઇક અને બીજી વસ્તુ શું લેવાની છે આપણે અમને ડિસાઈડ થઈ, ગિમ્બલ. બંને વસ્તુ કાં તો 1000 સબસ્ક્રાઇબર્સ અને કાં તો પેડ પ્રમોશન આવે પછી જ તરત. પહેલા માઇક લેશું, પછી ગિમ્બલ લેશું, એ બે વસ્તુ લેવાની છે. ગિમ્બલ તો સ્પેશિયલી શૂટ માટે જોતું છે અમારે, કે પ્રમોશનલ શૂટ્સ હોય, પ્રોડક્ટ શૂટ્સ હોય એની માટે, અને માઇક તો રેગ્યુલર યુઝ માટે. તો જો મસ્ત મજાની કોફી બની ગઈ છે અને જાનવીજી સામું જોવે છે, મુસ્કુરાઈએ. તો જો આપણે વાત થઈ હતી એમ, જાનુ બનાવે છે સાબુદાણા વડાની પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે હજી. એટલે આપણે પૂછીએ જાનુને કે જાન શું શું પ્રોસેસમાં હોય છે. મેં છે ને જો સાબુદાણા સવારમાં પલાળી દીધા હતા, એમાં જરીક એવું પાણી હતું એટલા માટે એને નીતરવા મૂક્યા છે. પછી સિંગ છે ને એને શેકી નાખી હતી, સિંગ શેકી નાખી હતી, પછી એને ક્રશ કરી નાખી. મરચા છે એને ક્રશ કરી નાખ્યા, અને હવે બધું ખાલી છે ને મિક્સ કરવાનું છે. પણ બટેટાને થોડા કોલ્ડ ઠંડા થવા દેવા પડશે, અને થોડીક રાહ જોવી પડશે. તો ગરમા ગરમ એડ કરી દે, શું થાય એમાં? તો છે ને આ ઓલું છે આપણે એકદમ છૂટું છૂટું હોવું જોઈએ ને, એની બદલે બટેટા જો ગરમ હોય ને એમાંથી બહુ પાણી નીકળે, એટલે છે ને બધું ઓલું ચીપચીપું થઈ જાય. અચ્છા, એમાં મસ્ત સરખા વડા ન પડે. મીન્સ રાઉન્ડ રાઉન્ડ નો થાય એમ ને? નહીં, રાઉન્ડ રાઉન્ડ થાય પણ તેલમાં છે ને વિખાઈ જાય. બરોબર, છૂટા છૂટા થઈ જાય, મજા આવે. એટલે આમાં કોલ્ડ થઈ જાય ને બટેટા, પછી મિક્સ કરશું બધું. ઓકે, પછી કરીશું આપણે મિક્સ. તો જો મસ્ત મજાના વડા બનાવવા માટે રેડી થઈ ગયું છે બધી વસ્તુ. બા ગયા મંદિરે, આજે એકાદશી છે ને, તો જો તેલ મૂકી દીધું છે જાનુએ, અને હવે વડા તેલ થોડુંક આવી જાય તે વડા મૂકી દેશે. અત્યારે ટેસ્ટિંગ ચાલે છે કાચા, કેવા બને છે એમ. વડા તો બધા કરી નાખું છું, હા એમ એવી રીતે. અને અમારા ઘરે જશુ દાદા આવ્યા છે. જશુ દાદા મજામાં બધા? અને દાદા ભાઈ બેસી ગયા છે, બે ભાઈઓ વાતો કરે છે. ગુજરાતીમાં એવું કહેવાય કે તેલ આવે છે, આપણે ઇંગ્લિશમાં હોય તો ઇંગ્લિશમાં એવું કહીએ કે ઓઇલ ઇઝ કમિંગ. ફ્રાય થવા માટે તૈયાર છે. ક્યાં કમિંગ? શુક્લ ફેમિલીમાં કા આપણા ઘરે આવે છે ઓઇલ. તો બની ગયા છે આપણા મસ્ત મજાના સાબુદાણા વડા. વાહ વાહ. હવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે ટેસ્ટમાં કેવા છે એમ. દેખાવા તો સારું જ લાગે છે. બહુ મસ્ત બન્યા છે. તો શું પ્લાન છે અત્યારે? બધું વડા બનાવી નાખવાના બધા? હા, બધા અત્યારે રોલ વાળી નાખવાના? અચ્છા, આવીને ખાલી તળવા, ફ્રાય જ કરવાને ને? The next day. હાથને સપોર્ટ રાખી દે, નકર દુખ છે તારો હાથ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો બધા જાગી ગયા છે વહેલા વહેલા, અમારા બ્લોગ જોવે છે ડાયા ડાયા થઈને. યસ. તો ગઈકાલે અમે 11 રહ્યા હતા, રાત્રે જઈમાં છીએ મસ્ત મજાનું સાબુદાણા વડા. ગઈકાલે અમે થોડાક વહેલા આવી ગયા હતા 9 વાગે, ગરબામાંથી, 9:15 પછી આવી કેમ કે અમારામાં એનર્જી બહુ હતી નહીં એકાદશીના લીધે. આમ ફૂલ ફૂલ મને તો ગોટલા ચડી ગયા છે. મને હરખો થઈ ગયો, મને દુખતું તો ને બધું. મને હજી ગોટલા છે જ તે કેવા કડક થઈ ગયા છે ગોટલા. તો આજે આપણે ગઈકાલે વાત થઈ હતી એમ ગાંઠિયા લેવા જવાના છે. કાલનો પ્રોગ્રામ હતો એકચ્યુઅલી, પણ કાલે નીચે જઈને ખબર પડી કે આજે એકાદશી છે, એટલે એ પ્રોગ્રામ આજ માટે પોસ્ટપોન કર્યો હતો. એટલે આજે મસ્ત મસ્ત ગરમા ગરમ ભજીયા ને ગાંઠિયા, જલેબી,
એવું જમવાનું છે. હવે તો વેઇટ નથી થતો, જલ્દી જલ્દી નાઈ લેવું પડશે. હા એવું કરવાનું છે. આમ તો ડાઇટિંગ કરીએ ને અત્યારે ગાંઠિયા અને જલેબી જમવાની. ચાલે તો ક્યારેક તો ચલતા હે, સબ કુછ ચલતા હે. એવું છે. ડાઇટિંગ માં તો અમે ખાલી ઘઉં ન જ જમતા, બાકી બધું તો જમીએ છીએ. બધું જમીએ, ઘઉં ન જમીએ ખાલી. ગાંઠિયા ક્યાં કોનો બને? હા, ગરબા કરીએ છીએ અને એક ક્યારેક ક્યારેક હું યોગામાં જાઉં, ક્યારેક થાકી જાઉં ન જાઉં. મમ્મી આવશે પછી રેગ્યુલર જાય. એ તો હવે બસ 5-6 દિવસ એમાં એવું થાય છે કે આખો દિવસ મારે એકલા ને એકલા કામ કરવાનું હોય ને, એટલે હું એમાંય બહુ થાકી જાઉં છું અને શું કહેવાય ગરબામાં જાઉં ને એટલે થાકી જાઉં છું. તો જો જાનવીના ફેવરેટ એવા ગાંઠિયા આપણે લઈ આવ્યા છીએ નાસ્તામાં. આપણે મોર્નિંગમાં જેમ ડીલ થઈ હતી કે ભાઈ ગાંઠિયા જમવા છે નાસ્તામાં, તો મસ્ત મજાના વણેલા ગાંઠિયા આવી ગયા છે. જે લોકો ભાવનગરથી હશે એ લોકોને ખબર હશે કે કેવા ભાવનગરમાં મળે મસ્ત, અને જે લોકો ચાખ્યા હોય તેમને ખબર હોય. જે લોકો બહારથી જોતા હોય અમારા વ્લોગ્સ મીન્સ આઉટ ઓફ ભાવનગરના હો તમે લોકો, તો એકવાર ભાવનગર આવો અમે તમને ગાંઠિયા જમાડીએ. કા એને અને સાથે સાથે અમે જલેબી બી લાવ્યા છીએ. જાનુની ફેવરેટ છે જલેબી. તો ચાલો નાસ્તો કરી લઈએ, ભૂખ તો બહુ જ લાગી છે. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ વહેલા આજે ઓફિસથી, કેમ કે આજે હતી લોક અદાલત અને અમારે એક સેટલમેન્ટ પ્રોસેસ કરવાની હતી. એ ફિનિશ થઈ ગઈ છે સેટલમેન્ટ, અને આપણા ફેવરમાં જ છે બાય ગોડ્સ ગ્રેસ. તમારો ભાઈ એડવોકેટ સારો રહ્યો ને એટલે આપણા ફેવરમાં જ સેટલમેન્ટ આવે કાલે તો પછી એટલે એની પ્રોસેસ કરી નાખી અને લોક અદાલતમાં ચક્કર બી મારી લીધો. કદાચ કોઈ બીજા એડવોકેટ વધતા હોય અને જરૂર હોય તો આપણે ઓલવેઝ હેપી ટુ મીટ એડવોકેટ. તો હવે જાનુ બનાવતી હતી રોટલો, અને બીજું શું બનાવ્યું છે તું? રોટલી બની ગઈ નહીં, શાક શેનું છે? દૂધી બટેટા. કા દૂધી બટેટાનો શાક છે આજે જમવામાં. રોટલી, રોટલો અને રસ, મસ્ત મજાનો રસ હે ને. ઝીંગુરીઓ બનાવે છે રોટલી. તો હવે કેવી રીતે આવડી ગયા? ત્યારે માઇન્ડમાં એવું સેટ હતું એટલે એમ તો અમે ગારિયાધારે ટ્રાય કરી હતી. એમ નથી તો ન્યા શું થતો હતો ગારિયાધાર ટ્રાય કરી હતી ત્યારે? ન્યા તો આપણે રમતમાં જવા દઈએ ને ત્યારે એવું હોય કે આપણે શીખેલા છીએ. કા ત્યાં ક્યાં રોટલા બનાવવા આપણે સાસરે જઈને ન ખબર હોય ને કે આ સાસરે કબીરને રોટલા વધારે ભાવે છે એવી ન ખબર હોય ને આપણને, એટલે પછી શીખવું પડે. પણ એકદમ પરફેક્ટ શીખી ગયો, શાબાશી દેવી પડે એની માટે. મસ્ત આવડી ગયા. આવડી તો દીધી. વાહ ચાલ વાહ. હવે એક પણ એવી વસ્તુ બધું આવડી ગયું ને. એક સ્વીટ સિવાય. સ્વીટ્સ તો જન ધીરે ધીરે આવડે. સ્વીટ હોય અમુક હા તો પછી શીરો ને એવું બનાવતા આવડી ગયો તમને. તો પછી ઈ જ મેઇન છે. ઈ આવડે, સુખડી આવડી ગઈ, લાપસી આવડી ગઈ. લાપસી જ મેઇન છે, જાન ઈ જ અઘરી છે. બીજું બધું સ્વીટ તો ઈઝી છે, યુટ્યુબમાં જોઈને શીખી જવાય. લાપસી એક એવી વસ્તુ છે કે તમે યુટ્યુબમાં જોઈને ન શીખી શકો. તમારી મમ્મીને આવડતી હોય ને તો જ તમને આવડે. લાપસી અને રોટલો બે વસ્તુ એવી છે કે તમારા મમ્મીને આવડતો હોય ને તો જ તમને આવડે. એટલે જો મસ્ત મજાનો તાવડી પર મૂકી દીધો છે આપણે. તો જો ફ્રેન્ડ્સ આપણે આજે છે ને જમવામાં મસ્ત મજાનું શું બનાવવાનું છે? મસ્ત મજાનું મકાઈની સબ્જી બનાવવાની છે. કોણ? પનીર કોણ સબ્જી. સાથે આપણે શું જમશું? આપણે રોટલો જમશું. પનીર કોણ આરો રોટલો? ના ના આવશે રોટલો. ગ્રેવી વાળો રાખજે. ગ્રેવી વાળું જોઈએ, બોરું ન હોય. હા એમ ગ્રેવી હશે ને તો ભાવશે આપણને. નહીંતર એક દિવસ પરોઠા જમાવજો. ના 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 સોરી આપણે 21 ડેઝ નું ઓલું છે ને અનશન. અનશન અનશન જ કહેવાય. અનશન નો કહેવાય, હાવ જમવા ન હોય ને એને અનશન. એને અનશન જ કહેવાય. અનશન કોને કહેવાય કે જે ઓલા ઉપર બેઠા હોય ને, હા એવું છે. તમે ઘઉંનું અનશન રાખ્યું છે કે ઘઉં નહીં જમવાના. કાચા 21 ડેઝ ફોર 21 ડેઝ ટ્રાયલ છે. જો ઇફેક્ટ આવશે તો પછી નહીં જમીએ બને ત્યાં સુધી. એવું કા ક્યારેક ક્યારેક જમી લેવાનું. ટ્રાય કરવાની છે 21 ડેઝ ની કે શું ચેન્જીસ આવે છે આપણા બોડીમાં. જો આપણે આ બને છે, શું બને છે? ભૂલી ગયો. મકાઈ પનીરનો સબ્જી. કા પનીર તો આપણે ઘરે બનાવ્યું હતું, તમારા લોકો મિની બ્લોગમાં જોયું હશે. અમારો ઘરે બનાવેલું પનીર અને સબ્જી બને છે. ગ્રેવી બની ગઈ છે. એક ગ્રેવી ન્યા છે. આ કેમ બે ગ્રેવી? ઓકે આ ઓકે 2 ગ્રેવીઝ બનાવી છે અમારા ઘરે. પ્રભાફીબા આવ્યા છે જે ડુંગળી જમતા નથી, અને આપણે એવું ફોર્સ બી નથી કરતા કે તમે અમારા ઘરે ડુંગળી જમો, એટલે એમના માટે સેપરેટલી અમે બનાવી દીધું છે. જાનુ ફેસિલિટી ક્રિએટ કરી દીધી છે. કાચે તો પછી મારી ડાયટ બહુરાની ન થાય. શું થાય મારે
બપોરાનું વાઈફીજી બીંદણી છે એવું છે આ રહ્યું જોરી જો બોલો લોકો વ્લોગમાં કાશે મિરરની જેમ કામ કરે છે ચાંદલો જોવા મને ચાંદલો છે કે નથી એ મારો એટલે ચોર્યો તો સવારે કરી દીધો તો નહીં તમારો ડેઈલી નો રૂટીન છે શાવર લઈને તરત અમે પૂજા કરીએ અને પૂજા કરીને છે ને ચાનો કરી દે ચાનો ચંદ્રા ચાય કરી દે અને પછી અમે નીચે આવે ને સૂર્યને અર્ઘ્ય આપીએ અને એવું બધું બીજી પ્રોસેસ કરીએ પૂજાની તો પહેલો ચંદલો પેલા મમ્મી ઘરે હોય ત્યારે મમ્મી કરી દે અમને બને છે પણ મમ્મી અત્યારે આઉટ ઓફ ટાઉન છે ટ્રીપ પર છે તો એ અત્યારે અમે જે વ્લોગ શૂટ કરીએ ને ત્યારે તમે લોકો જોશો ત્યારે તો આવી ગયા હશે તો એવું છે અને બીજું એવું કહેતો હતો કે હું તમને લોકોને ચાલો બતાવી દઉં કે કેવું બન્યું છે ને જો ગાઈઝ મસ્ત મજાનું શાક બની ગયું છે સબ્જી વાહ 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 ચાલ વાહ ખૂબ સરસ શાબાશ આ સાઈડ બાનું બન્યું છે વાહ ખૂબ સરસ અને હજી આપણે એડ કરવાના બાકી છે કોણ હા ઈ છેલ્લે કરવાના કેમ લાસ્ટમાં જો ને ગ્રેવી ચડી જાય છે એવું છે તો બફાઈ ગયા લાગે હા તેને બેક ઓલા મીન્સ શું કહેવાય બફ અને બોઇલ કરી લીધા છે સીટી મારતી હતી કા યસ સબ્જી ઓલમોસ્ટ બની ગયું છે પનીર એડ કર્યું ના લાસ્ટમાં પનીર ને આ બે સાથે કરવાનું અચ્છા પનીર આપણું બતાવી દેતો જાન ગાઈઝને બતાવી દો ચલો ચાલો બતાવી દઈએ પનીર તો જો ગાઈઝ અમારું નાનું પનીર વાહ ક્યાં બાત હે જાનુજીએ ઘરે બનાવ્યો તો વાહ એના માટે બી શાબાશી તને સબ્જી માટે બી શાબાશી અને પનીર માટે બી શાબાશી વાહ ચાલ વાહ શાબાશ તો જો ફેબા આવ્યા છે આપણા ઘરે રોકાવા માટે અને જમશે આપણા ઘરે અને જમીન પછી ફેબા અને દાદા બે સગા ભાઈ બેન છે પણ તોય બે એક બિચારા વાતો ન કરે કા મીન્સ ફૈબા તો વાત કરવા ઈચ્છે પણ દાદા છે ને કઈ વાત જ ન કરે જવાબ જ ન આપે ખીજાતા હોય બા ફૈબા તમે દાદા ને કે વાતો કરો તમે હે ને કોઈ દિવસ નથી ભાઈ તો તમે આટલા બધા ભાઈ બેન છો તોય 5 ભાઈ ને 1 બેન કા સારું કેવાય બોન્ડિંગ સારું કેવાય તમારું એ બા તમે બાઈધા કોઈ દિવસ સાચી વાત છે જેટ પેલા આવે જમી લે જેટ પેલા ઉઠે કપડા પહેરી લે આ કોણ છે ઓળખો છો તમાર બેન નથી પ્રભા ફેબા છે કોણ છે પ્રભા બેન છે હે બેન છે તમારા દાદા વોલીબોલ ના ચેમ્પિયન હતા કા દાદા વોલીબોલ રમતા ને તમે કેવી રીતે રમતા ભૂલાઈ ગયું કે યાદ છે હે દાદા યાદ છે રીતે રમતા તમે વોલીબોલ આમ હાથ નીચે રાખીને કે ઉપર રાખીને બતાવો તો હા બસ એમની હરખું કરીને હરખી રીતે હા એવી રીતે કરીને રમતા ને તો કેપ્ટન હતા તમે ટીમના કેવી રીતે જતા બધા સ્કૂલે આ જાડમાં સડે એમ કરીને સ્કૂલ ભોગે લાઈનમાં રેલવે સ્ટેશન પર લાઈનમાં ઝાડવા હોય ને હા એટલે એકાબીજા ઉપર ઝાડવા ઠેકડા મારી જાય વાંદરાની જેમ અચ્છા એવું કરતા હે દાદા તમે ઝાડવા ને એવું બધું ઠેકીને જતા બધાને પૈસા આપે ને બા વાપરવા એટલે વિપિન કાકા બિચારા નબળા એટલે એમ કે લાઈ મને પૈસા દે મારે પિક્ચર જોવા જવું છે કોણ કે દાદા એવું કરાય ભાઈ હારવાર એવું કરાય તમારે વિપિન દાદા આપી દે હાલે જા તું તેમની દશ્યમાં શું આવતું ત્યારે ઘણું બધું આવતું શું આવતું સિંગ આવે ડાળી આવે ખૂબ ભરે ડાળીઓ એટલું બધું આવે મારી ઉંમર નાની પડી એની ઉંમર મોટી થઈ એટલે એને નોકરી મળી ગઈ છે પછી તમને નોકરી મળી જતી ભાઈ કરવાનું કરવાનો દીધો દાદા કેટલી સેલરી હતી બા 160
તો તમે ઘર કેવી રીતે હલાવતા? તોય હાલ તો તોય વધતા પૈસા અત્યારે 160 માં હાલે? પેલા કઈ હવે 7-8 રૂપિયા કાંઈ નહોતી. 25 રૂપિયાનું ગાયનું લીટર શેર હા ત્યારે શેર કહેતા હા અને ભેંસનું રૂપિયાનું 25 પૈસાનું. હા 25 પૈસાનું અને રૂપિયાનો શેર હા એટલે 500 ગ્રામ થયો ને શેર એટલે. 25 પૈસાનું પેલા એક શેર, શેર બસ શેર નહીં. હા પણ એક શેર એટલે 500 ગ્રામ ને એમ. હા 500 ગ્રામ એમ. પેલા એવું જ હતું, એક શેર, બસ શેર. હા. એ 8 શેર આનાનું બસે. લીટર અને ભેંસનું કાંઈક રૂપિયાનું લીટર બરાબર. ટબુડી ભરીને આપે. હા ઘી 250 રૂપિયાનું કિલો 250 રૂપિયાનું કિલો એટલે અત્યારના 250 રૂપિયા નહીં હોય બા. 250 નો તો અત્યારે કેટલાનો કિલો છે? અત્યારે છે 700-800 હે ત્યારે ઘીનો ભાવ તો હતો જ તેમને 250 રૂપિયા. ઈ ઓછો પણ ને. ક્યારે થયો 250? બહુ દાદાગીરી છે તમે છે તો પપ્પા નહીં પણ હીરા ફઈ આવ્યા ને ત્યારે 250 રૂપિયા થયો ભાઈ. પહેલા કેટલો હતો? 73 માં. પેલા તો કાંઈક સાસ 150, ડેરી બે 150 ભર્યા કરતા. ઠીક. અને ભેંસ વિયાણી હતી બા પાડતીમાં, ન્યા, પુત્રીમાં, પોતરીમાં. ગામડે. તે પેંડા બહુ સરસ થાય દૂધના. પછી શું કરતા તો પેંડા ખાઈ જતા? તમે બધા છોકરાઓ ખાઈ જાય. તમે ક્યાં હતા બા ત્યારે? ઓપાની લોકો હતા. લે અમે હોય ને રામપુર તો. હું નહોતો, અમે નહોતા ને એમ. તમે તમે નહોતા, પપ્પા તો ને પછી? ફઈબા ને ઈ. તમે થોડા હો. હા યાર પપ્પાની લોકો જ નાના હતા, તમે થોડી હોય. તોય પપ્પા 5મું ભણતા, હા. 4થું, 3જું. બરોબર. અને એના ફઈબા કઈ ભણતી નાની એવી હતી હાવ. મસ્ત મજાનું બની ગયું છે, એકદમ ચકાચક લઝીઝ અને કોર્ન બી એડ થઈ ગયા છે. આ સાઈડ જાનો રોટલો મોટો જબર બનાવી નાખ્યો છે અને જાનો આ બનાવે છે થર્ડ રોટલો. કાજલ યસ, 2 બની ગયા છે, 2 બનાવવાના છે. હજી 2 બનાવવાના છે. બધા રોટલા જ જમશે. સરસ. અને જો આ છે આપણું લસણ વગરનું શાક, ડુંગળી લસણ કા લસણ તો છે, ડુંગળી વગર. ડુંગળી વગરનું શાક. અચ્છા વાહ, બહુ મસ્ત છે. તમે બધા બી ચાલો જમવા. ઓપન ઇન્વિટેશન છે કા ચાલ, મસ્ત મજાનું જમવાની ઈચ્છા થઈ હોય લોકો જોશે ત્યાં તો જમી લીધું છે. નહીં, ફરી વાર બનાવશું ને આપણે. ઓપન ઇન્વિટેશન છે તો